પછી મળે છે અને તરત જ તે બેનજયભાઈના ગળે લાગી લે છે અને ફૂટીને રોવા લાગે છે। તો આજના વિડીયોમાં આપણે આ જ ભાઈ બહેન વિશે વાત કરવાના છીએ કે એવો તો કેવો ભગવાનનો ચમત્કાર થયો કે આ બેનને પોતાનો ભાઈ 5 વર્ષ પછી પણ પાછો મળી ગયો। તો વાત એમ છે કે એક ફેમિલીમાંથી અચાનક એક છોકરો અમુક પ્રોબ્લેમોના ચાલતા તે ઘર મૂકીને જતો રહે છે। ત્યારબાદ તેમના ઘરના લોકો ખૂબ જ તેની શોધખોળ કરે છે અને લોકોને પૂછવાનું પણ શરૂ કરી દે છે અને જ્યારે કોઈથી પણ એમને જવાબ નથી મળતો તો તે લોકો હારી થાકી અને પોલીસ ચોકીએ જાય છે અને કેટલાય ટાઈમ સુધી તે લોકો પોલીસ ચોકીના ધક્કા પણ ખાય છે પણ ત્યાંથી કોઈ જ જવાબ નથી મળતો અને તે છોકરાની કોઈ જ ખબર નથી આવતી। ત્યારબાદ તે લોકો આની જાહેરાત ન્યૂઝપેપરમાં આપે છે, તેના નામના પોસ્ટર પણ લગાવે છે, તે છતાંય તેને કોઈ જ ખબર નથી મળતી। ત્યારબાદ લોકો તેમને કહેવા લાગે છે કે જે કામ પૂરા ન થતા હોય, જે મનોકામના પૂર્ણ ન થતી હોય ત્યાં એક જ સ્થળે જવાથી બધું જ પૂરું થઈ જાય છે। તો તેમને લોકો કેટલાય ટાઈમથી કહેતા હતા કે તમે એક વખત વૈષ્ણોદેવી જઈ આવો, ત્યાં માતાજી બધાની જ અરદાસ સાંભળી લે છે, પણ આ લોકોથી કંઈક કારણસર ત્યાં નહોતું જવાતું। પણ પછી એક એવો સમય આવે છે કે આ લોકો પોલીસ ચોકી, સમાચાર બધાથી હારી થાકી અને પછી તેમને એક જ રસ્તો દેખાય છે કે હવે ખરેખર વૈષ્ણોદેવી જવું પડશે। અને જ્યારે આ ફેમિલી મેમ્બર વૈષ્ણોદેવી જવા નીકળે છે અને વૈષ્ણોદેવીની સીડી જ્યારે ચડી રહ્યા હતા ત્યારે એક છોકરીની નજર અચાનક પડે છે કે આ જે વ્યક્તિ છે તે હુબહુ તેના ભાઈ જેવો દેખાઈ રહ્યો છે અને જ્યારે તે તેની નજીક જાય છે તો તે પોતાના ભાઈને ઓળખી લે છે અને તરત જ તેને ભેટી પડે છે। ત્યારબાદ તે ભાઈ બહેન ફૂટીને રોવા લાગે છે। ત્યારબાદ તે લોકો આભાર વ્યક્ત કરે છે કેમ કે જ્યાં જગ્યાએ તેમને આશા લગાવી હતી ત્યાં બધી જ જગ્યાએ તેમની આશાઓ તૂટી જાય છે, એટલે કે પોલીસ ચોકી, સમાચાર ક્યાંય તેની શોધખોળ ન કરી શક્યા। પણ લોકોના કહેવા મુજબ તે લોકો વૈષ્ણોદેવી આવ્યા અને તેમને 5 વર્ષથી ગુમાયેલો પોતાનો દીકરો અને ભાઈ ત્યાં મળી આવે છે। તો એટલે જ કહેવાય છે કે જો તમારી પણ કોઈ પણ મનોકામના બાકી હોય અને પૂરી ન થતી હોય તો એક વખત વૈષ્ણોદેવી જરૂરથી જઈ આવજો। એટલે જ કહેવાય છે કે વિશ્વાસ પર દુનિયા કાયમ છે અને આ તો જગતજનની છે, તે કેમ નહીં સાંભળે બધાયની। તો શું તમે વૈષ્ણોદેવીને માનો છો કે નહીં? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો।